સુરતમાં ઘણા સમયથી રોજ આગના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને ફાયરની ટીમ સતત દોડતી રહે છે. ત્યારે ફરી સુરતમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. વાત એમ છે કે સુરતના લિંબાયત ખાતે આવેલ ગોવિંદનગરના ઇન્ડસ્ટ્રીયલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. કાગળ અને કાપડના ભંગારને લઈ આગ વિકરાળ બનતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત એન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. કયો વિસ્તાર છે, શું ઘટના બની હતી? લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું. આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી. લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે. ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે. આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી.